છે એ મહત્ત્વનું નથી, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરે એ મહત્ત્વનું. એટલે ગમે એવા વિદ્વાનો તમે સમજદાર હોય કે બુદ્ધિમાન હો કે જે કંઈ હોય, અત્યારે આ તબક્કો જે પસાર કરવાનો છે ને એ તમે કઈ રીતે કરો છો એના ઉપર આખા વ્યક્તિત્વનો આધાર છે. વહી મને વિપદા હું ભળી જો થોડે દિન હોય, હિત અનહિત છે જગત મેં જાની પરત સબ કોઈ. થોડી આવે ને મુશ્કેલી સારું છે કે એનાથી હિતેચ્છુ કોણ છે ને શત્રુ કોણ છે, અહિત કરનાર કોણ છે એની તમને ખબર પડી જાય. એમ વાત તો એ હતી કે સર્વોત્તમ ગ્રંથો આ રીતે રચાણા છે. અને વળી એક વાત કહી દઉં, ઝવેરચંદ મેઘાણી જેલમાં હતા, ધોલેરા સત્યાગ્રહ, અને એમાં એમને ભાષણો કરેલા. પણ મનુભાઈ જોધાણીએ કરેલું પ્રવચન મેઘાણીના નામે ચડાવી અને મેઘાણી માટે આક્ષેપ અને ધંધુકા અત્યારે ગેસ્ટ હાઉસ જે છે ત્યાં કોર્ટ ઈશાણી સાહેબ મેજિસ્ટ્રેટ હતા, એ જ ઠેકાણે અમારો કાર્યક્રમ હતો એ તિથિમાં. એટલે ત્યાં આક્ષેપ મૂકવામાં આવ્યો મેઘાણીને કે કાંઈ કહેવું છે તો કે ના, એ ખરેખર તો એ વખતે હું મારા બોટાદના નિવાસ સ્થાને કસકસાટ હતો. ગાંધીજી હોત વાઇસરોયને આ પ્રમાણે જણાવ્યું, પણ છતાંય સજા તો કરવામાં આવી. અને મેજિસ્ટ્રેટ ઈશાણી સાહેબે કીધું કે તમારે કંઈ કહેવું છે તો કે ના, કાવ્યો વાંચી સંભળાવું આપની મંજૂરી હોય તો વાંચો. કે હજારો વર્ષની અમારી જૂની વેદનાઓ, કલેજા ચીરથી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સૌ તારે પ્યારા પ્રભુ હો. અને એવું ભાવ વિભોર વાતાવરણ સર્જાનું. જેટલા કોર્ટમાં હતા એ ચોધાર આંસુડે જોયા. અને મેજિસ્ટ્રેટ ઈશાણીની આંખમાંથી ને આંસુ આવી ગયા. પણ સજા તો થઈ પૂરી. 2 વર્ષ 3 વર્ષ એવી સજા હતી પણ પૂરી ભોગવવી નહોતી પડી. પણ મેઘાણી જેલમાં હતા ત્યારે વલ્લભભાઈ પટેલે જેલમાં, રવિશંકર મહારાજે હતા, અમૃતલાલ શેઠ ફૂલછાપના માલિક એ હતા, રવિશંકર મહારાજ હતા. આ બધા તૈયબજી આ લોકો જેલમાં હતા. અને મેઘાણીને ત્યારે આંખો આવેલી. એ જમાનામાં જે સારવાર હોય ને એ ભણ ભરવામાં આવે, પછી આમ પાટો બાંધી એટલે ભણ ભરીને મેઘાણીને પાટો બાંધી દેવામાં. પણ ગાંધીજીનો દીકરો દેવદાસ તેથી જેલમાં જૂની રોયલ રીડર લઈને આવ્યો અને એક એને કાવ્ય, અંગ્રેજી કાવ્ય એ મેઘાણીને વાંચી સંભળાય. મેરી લલા કોશ નામની યુવતીનું આ કાવ્ય હતું. અને એનું શીર્ષક એટલું જ હતું કે સમબડીઝ ડાર્લિંગ. પણ મેઘાણીએ આ સાંભળ્યું, એવા ભાવ વિભોર થઈ ગયા, લાવો કાગળ પેન્સિલ આપો. એટલે કાગળ પેન્સિલ લઈ એ મેઘાણીએ જ લખ્યું છે કે આંધળા આંધળા મેં એનો ભાવાનું વાત શરૂ કર્યું કે દેવદાસ ગાંધી વાંચતા જાય અને આ ભાવાનું વાત કરતા જાય. એમાં અંતિમ પંક્તિ આવી હતી અંગ્રેજી કાવ્ય કે carve in the wooden slate on his head, somebody's darling slumbers here. ક્રિશ્ચિયાનિટીમાં ખબર હોય ને એના ઉપર એક તકતી લગાડવામાં આવે અને એ તકતીમાં પછી લખવામાં આવે તો carve in the wooden slate on his head, એના ઉપર જે તકતી લગાડો એમાં આટલું જ લખજો કે somebody's darling slumbers here. કોઈનો લાડક વાયો અહીં સૂતો છે. પણ મેઘાણીએ જે એનો ભાવાનુવાદ કર્યો કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયા. અને
ગુજરાતી સાહિત્યનું આ અમર કાવ્ય આ રીતે સર્જન. એમાં થયું એવું હોય કે એકવાર કિશનસિંહ ચાવડા વડોદરામાં આ કાવ્ય વિદ્યાર્થીઓને ભણાવતા, કોઈનું લાડક હોય, અને બન્યું એવું કે મેઘાણી ત્યાંથી નીકળ્યા. તો કિશનસિંહ ચાવડાએ જોયું મેઘાણી જાય છે, એટલે એને તરત જ વિદ્યાર્થીઓને કીધું કે જો કોઈના લાડક વાયાની જનેતા જાય. એ મેઘાણીએ સાંભળ્યું એટલે પાછા આવ્યા અને એને વિદ્યાર્થીઓને કીધું કે હું એની જનેતા નથી, હું એની આયા છું. મેરી રોવિનોલ દલા કોસ નામની આ યુવતી, અને એણે આ કાવ્ય લખ્યું. એની પાસે થોડી વાત જણાવી. આ પરિવાર ફ્રેન્ચ પરિવાર, પેરિસમાં હતા. આ દીકરી રહીને એ ફ્રેન્ચ ભાષાની શિક્ષિકા તરીકે અહીંયા સર્વિસ કરતા. પણ સંજોગો એવા વિપરીત સર્જાના કે આ લોકોએ દેશ છોડી દેવો પડ્યો ને અમેરિકામાં જઈને વસ્યા, જોર્જિયા, પરગલ. એમાં પાછી એને શિક્ષિકા તરીકે સર્વિસ મળી ગઈ અને અહીંયા સેટલ થઈ ગયો આ પરિવાર. પણ બન્યું એવું કે એક સોલ્જર હતો, યુવાન ને એવો મળતાવડો ને સરળ સ્વભાવનો, એની હારે આ મેરી રોવિનાલ દલા કોસ એનું સગપણ થયું. અને એ બે માણસ જ્યારે મળતા ને ત્યારે ખૂબ આનંદથી વાતો કરતા ને ભવિષ્યના સપના જોતા, યુવાન રહ્યા હતા. પણ આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અમેરિકા, અને એમાં યુવાનને જવું પડ્યું, યુદ્ધમાં જવું પડ્યું. અને કમનસીબી આ દીકરીની તો એ હતી કે યુદ્ધમાં એ કામ આવી ગઈ અને શહાદત વરી લીધી. પછી મેરીનું જીવન થઈ ગયું હેરાન. અને એક જ પ્રવૃત્તિ રહી, એ દવાખાનામાં રોજ જાય, જેટલા ઘાયલ દર્દીઓ આવે ને એની સેવા કરે, એને સાંત્વના આપે. એમાં બન્યું એવું કે એકવાર એક દર્દી આવ્યો, એટલો બધો ઘવાયેલો કે મેરી એની પાસે પહોંચીને એની કોઈ જાતની સારવાર કરે, સાંત્વન આપે ને, એ પહેલાંને પ્રાણ ત્યાગી દીધો. અને આ ઘટના બન્યા પછી મેરીએ જે કાવ્ય લખ્યું એ આ સમબડી દાખલ, અને એનો મેઘાણીએ જે અનુવાદ કર્યો એ કોઈનો લાડક વાયો. પણ આ સર્જન જેલમાં થયું. જેલમાં આ થઈ શકે, જેલમાં આવા ગ્રંથો રચી શકાય. નેલ્સન મંડેલા 26 વર્ષ રહી શકે જેલમાં. કયું મનોબળ એને આ પ્રેરણા આપતું છે, એ મહત્ત્વની વાત છે. એટલે અત્યારે આ દુઃખદ સમય છે, કસોટીનો સમય છે કે જે ગણો, પણ માત્ર એને પસાર કરવાનો છે. અને એ સારામાં સારી રીતે પસાર થાય ને એવો પ્રયાસ કરવાનો. કાલે દીપ પ્રાગટ્ય થયું ચારે તરફ. અમારી શેરીમાં મંગલદીપ સોસાયટીમાં ઘરે ઘરે દીવા થયા. એ જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. પણ એ આટલો જ પ્રસંગ છે. મોદી સાહેબે જે વિનંતી કરી અને આદેશ સમજીને લોકોએ એનું જે પાલન કર્યું, એ એક સમગ્ર રાષ્ટ્રની એકતા સૂચવે. પ્રત્યેક માનવીને એમ થાય કે હું એકલો નથી, સમગ્ર દેશ મારી હારે છે. અને એ જે મળે ને સાંત્વના, એ બહુ મોટી છે. એટલે બુદ્ધને યાદ કરી લઈએ, અપ્પો દીપ ભવ, તું તારો દીવો થા. અત્યારે માનવીએ પોતે જ પોતાની જાતને આશ્વાસન આપવાનું છે, પોતે જ આનંદમાં રહેવાનું છે. એટલું જ નહીં, બીજાને આનંદ આપવાનો છે. અને પરિવાર હવે લહેર કરવાની છે. નાના બાળકોને એમ થઈ જવું જોઈએ, પરીક્ષામાં એમને પાસ થઈ ગયા એટલે ખુશ તો છે જ બધા, પણ હવે એમને આ સમય કેમ વ્યતીત કરવો એ સવાલ છે. તો રમતો રમાડી શકાય છે, ચિત્રો દોરી શકાય છે, સંગીત ભેગા થઈને રજૂ કરી શકાય છે, આવું ઘણું થઈ શકે છે. પણ હવે પછી એ હું રજૂઆત કરીશ. અત્યારે આટલું પૂરતું છે. આભાર, ધન્યવાદ.